અત્યાર સુધીના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 2 સંબંધ અને વિધેયમાં પહેલા આપણે કાર્ટેશિય ગુણાકાર વિશે શીખ્યા. કાર્ટેશિય ગુણાકારનો કોઈ પણ ઉપગણ લીધો એને આપણે સંબંધ કીધું. તો કાર્ટેશિય ગુણાકાર સંબંધ, અને હવે સંબંધની સાથે આપણે શીખીશું નવો ટોપિક જે છે વિધેય. બરાબર, ફંક્શન. વિધેય એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હવે પછીના કેલ્ક્યુલસના અભ્યાસ માટે. કેલ્ક્યુલસ એટલે કલન શાસ્ત્ર, જેમાં લક્ષ, વિકલન, સંકલન, વિકલ સમીકરણ, બરાબર છે, વિકલિતના ઉપયોગો, સંકલનના ઉપયોગો, નિયત સંકલન, અનિયત સંકલન, આ બધું છે કે કામે કેલ્ક્યુલસ. એના માટે તમારે વિધેયનો ખ્યાલ એ ખૂબ જ અગત્યનો વિષય છે, અને એ કન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો તમને એ બધા ચેપ્ટરોમાં કોઈ તકલીફ પડશે નહીં. તો વિધેય શબ્દ જે છે ફંક્શન, એ શબ્દનો સૌથી પહેલા જે ઉપયોગ જે છે તે તમારે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ડ કાર્તીએ 1637 માં કરેલો. કોણે? ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ડ કાર્તી. તમને ખબર છે ફ્રેન્ચ નામનો અવાજ આવે, બરાબર છે. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ડ કાર્તી, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હતો, બરાબર છે. ડ કાર્તીએ 1637 માં કરેલો હતો. ત્યાર પછી 1637 નો ઉપયોગ કર્યો. એટલે વિચાર કરો તમે કે વિધેય શબ્દ જે છે તે કેટલો પુરાનો છે. અત્યારે આપણે 2000 માં છીએ, 1600 માં, બરાબર છે. એટલે કેટલા વર્ષો પહેલાની વાત છે એ તમે વિચારી શકો છો. ત્યાર પછી જેમ્સ ગ્રેગરી નામના વૈજ્ઞાનિકે 1667 માં એની વ્યાખ્યા આપી. બરાબર છે. કોણે? જેમ્સ ગ્રેગરી. એ નામના ગણિતશાસ્ત્રીએ 1667 માં એની વ્યાખ્યા આપી કે વિધેય શું છે. પહેલા શબ્દ વિધેયનો આપ્યો કોણે? ડ કાર્તીએ, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ડ કાર્તીએ 1637 માં. તેના 30 વર્ષ પછી જેમ્સ ગ્રેગરીએ વિધેયની વ્યાખ્યા આપી. બરાબર છે. ત્યાર પછી 1673 માં લીબનીઝે, નામ પણ તમને યાદ ન રહી દેવા છે, બરાબર. લીબનીઝે 1673 માં સંશોધનો કરીને, બરાબર, વક્ર કોઈક હોય તે વક્ર પરના બિંદુના યામ તરીકે, સ્પર્શકના ઢાળ તરીકે, અભિલંબ, આ બધા શબ્દો તમારા માટે નવા છે. અત્યારે ખાલી યાદ રાખી મૂકો, તમારે નોલેજ માટે આપું છું. આ કઈ પરીક્ષા કોઈ પૂછવા નથી, પણ તમને પણ વિધેય શું છે, એનો કેવી રીતે ઉદ્ભવ થયો, શું થયું હતું, એના માટેના શું એના સંશોધનો થયા હતા તેનો થોડો ખ્યાલ આવે એટલા માટે આ બધી વાતો કરું છું. તો 1673 માં લીબનીઝ નામના ગણિતશાસ્ત્રીએ કોઈક વક્ર આપેલો હોય તે વક્ર પરના બિંદુના યામ તરીકે, સ્પર્શકના ઢાળ તરીકે, બરાબર. સ્પર્શકનો ઢાળ એટલે તમને ખબર છે કે કોઈ પણ વક્ર આપેલો હોય એ વક્ર પર જો રેખા એક જ બિંદુએ છેદે એને વક્રના સ્પર્શક, જે વક્ર છે તેનો સ્પર્શક કહેવાય છે, બરાબર. અને ત્યાં એનો ઢાળ મળે, તમને ખબર છે, બરાબર. તો એ સ્પર્શકના ઢાળ તરીકે, અભિલંબના ઢાળના સંદર્ભમાં, બરાબર, જે કંઈક રાશિઓ બદલાઈ છે, કે આપણે સ્પર્શકનો ઢાળ એને dy બાય dx કહીશું, એટલે કે y માં x ને સાપેક્ષ થયેલો ફેરફાર, એ બધું બદલાતું રહેતું હોય, બરાબર છે. તમે આ વક્ર પર જે છે તે અહીંયા દોરો તો અહીંયાનો ઢાળ લગાવે, અહીંયા દોરો તો આ ઢાળ લગાવે સ્પર્શકનો. તો જેવી રીતે સ્પર્શક બદલાય તેવી રીતે તેના ઢાળની કિંમતો પણ બદલાતી જતી હોય છે, બરાબર. તો એ બદલાતી રાશિ તરીકે, બરાબર, વિધેયનો ઉપયોગ લીબનીઝે કર્યો. અને આપણે જે અત્યારે શીખીએ છીએ તે વિધેયની વ્યાખ્યા ડિરિસ્લીએ આપેલી હતી. કોણે આપેલી? ડિરિસ્લીએ, બરાબર. એ વ્યાખ્યા જે છે આપણે જે શીખવાના છે એ વ્યાખ્યા ડિરિસ્લે નામના ગણિતશાસ્ત્રીએ આપી હતી, બરાબર છે. તો વિધેય, ફંક્શન, બરાબર, શું છે? આપણું મેરેજનું ફંક્શન નથી કે કોઈ પાર્ટી કરે તે ફંક્શન નથી, આ એક વિધેય છે, બરાબર. તો મગજમાં એવો ખ્યાલ હોય તો તે કાઢી નાખજો. તો વિધેય જે છે તે તમારી પાસે ધારો કે આપણે લઈએ કે બે ગણો છે, ગણ A અને ગણ B. બંને કેવા ગણો છે? તો કે A અને B બંને નોટ ઇક્વલ ટુ 0. હવે નોટ ઇક્વલ ટુ 0, સોરી, ગણ છે એટલે 5 લખવો પડશે. તો નોટ ઇક્વલ ટુ 5 છે, એટલે કે 5 એટલે ખાલી ગણ, અને નોટ ઇક્વલ ટુ એટલે ખાલી ગણ નથી, બરાબર. તો ખાલી ગણ નથી એટલે કેવા? ભરેલા ના. તો ગણિતની ભાષામાં શું કહીશું એને? અરિક્ત ગણ. અરિક્ત. આગળ પણ તમે ગણ પરિચયમાં શીખી ગયા છે, સંબંધમાં પણ મેં શીખાયું રિક્ત સંબંધ, અરિક્ત સંબંધમાં, બરાબર છે. તો रिक्त એટલે તમે હિન્દીમાં શીખી ગયા रिक्त स्थानों की पूर्ति कीजिए। तो रिक्त એટલે ખાલી જગ્યા કહેવાય, ખાલી કહેવાય। તો रिक्त એટલે ખાલી, તો અરિक्त એટલે ખાલી ન હોય તેવો।
તો a અને b બે નોટ ઇક્વલ ટુ 5 એટલે કે બે અરિક્ત ગણો. મેં ગુજરાતીમાં શબ્દમાં પણ લખ્યું જ છે. ખાસ તમને આ સંકેતો યાદ રાખવાના છે કે આનો અર્થ શું થાય આવું આપ્યું હોય તો. પછી તમે એવું કહો કે સર a અને b અરિક્ત ગણો હોય તો મને ખબર હતી, પણ a નોટ ઇક્વલ ટુ 5 ને b નોટ ઇક્વલ ટુ 5 નો મને અર્થ જ નથી ખબર પડતી. તો સંકેતો જે છે તે ગણિત એટલે સંકેત અને સંકેત એટલે ગણિત. તો તમારે એમાં ખ્યાલ રાખવાનો છે. તો a અને b નોટ ઇક્વલ ટુ 5 તમે આમ લખો કે આ રીતે લખો, બંનેનો અર્થ એક જ છે કે a અને b બંને નોટ ઇક્વલ ટુ 5 છે, એટલે કે ખાલી ગણ નથી. ખાલી નથી એટલે કેવા અરિક્ત ગણો છે. બરાબર, એટલે અરિક્ત શબ્દ વાપરી શકો તમે અથવા આ રીતે વાપરી શકો. f ઉપગણ છે a ક્રોસ b. બે ગણો છે ને a ક્રોસ b છે, એને શું કહેવાય? એનો સાર્વત્રિક સંબંધ કહેવાય. તેનો f એ કોઈ ઉપગણ છે. બરાબર છે, સાર્વત્રિક ગણ a ક્રોસ b તમે લીધો તો તે સાર્વત્રિક સંબંધ થઈ ગયો. સંબંધ કોણ? તો કાર્ટેશિયન ગુણાકારનો કોઈ પણ ઉપગણ. બરાબર, બે ગણો આપણે લઈએ, તે બે ગણોનો જો કાર્ટેશિયન ગુણાકાર કરીએ તો તે કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ b થી વ્યાખ્યાયિત થાય. વ્યાખ્યા તમને ખબર છે, ક્રમિક જોડ xy મળે. બરાબર, તો ક્રમિક જોડ તમને જો છો સંબંધ બતાવું છું તમને આનો xy, જ્યાં પહેલો ઘટક એ પહેલા ગણમાંથી આવે અને બીજો ઘટક જે છે તે બીજા ગણમાંથી આવે. આપણે આવું શીખી ગયા છે. x belongs to a અને આ y belongs to b. બીજો ઘટક હંમેશા બીજા ગણમાંથી જ આવે. ક્રમિક જોડ એ શીખી ગયા. અને કાર્ટેશિયન ગુણાકાર કહેતા હતા. આ કાર્ટેશિયન ગુણાકાર કર્યો, બરાબર છે, તેનો કોઈ ઉપગણ, એનો કોઈ ઉપગણ લીધો, એને આપણે નામ આપ્યું સંબંધ. એને શું નામ આપ્યું આપણે? સંબંધ, રિલેશન કીધા. એનું નામ આપણે રિલેશન આપ્યું. બરાબર, હવે f એ ઉપગણ છે ક્રોસ b, એટલે f પણ આ કોઈકનો ઉપગણ છે. બરાબર છે, તો વિધેયમાં પણ વિધેય f જે છે તે આપણે નામ આપી દઈએ f, એ પણ a ક્રોસ b નો જ ઉપગણ છે. બરાબર, તો f પણ કોનો ઉપગણ છે? a ક્રોસ b નો. તો f ઉપગણ છે a ક્રોસ b અને f તો ઇક્વલ ટુ 5, એટલે f પણ ખાલી જે છે તેનાથી એમાં કંઈ ને કંઈક આવેલું છે, અરિક્ત છે, એટલે f નોટ ઇક્વલ ટુ 5. બરાબર, તો પ્રત્યેક x belongs to a ને સંગત. બરાબર, હવે જે સંબંધ હતો એ સંબંધને આપણે આ રીતે દર્શાવતા હતા કે ભાઈ આ કોઈ ગણ a લઈ લઈએ. બરાબર, આ બાજુ કોઈ ગણ b લઈ લઈએ. તો હવે આ તમારી પાસે આપણે એરો ડાયાગ્રામ ડ્રો કરેલા, કિરણાકૃતિ દોરેલી હતી આવી રીતે. બરાબર છે, આ રીતે કિરણાકૃતિઓ દોરેલી આપણે. આવી રીતે બધી કિરણાકૃતિઓ દોરતા હતા આપણે. તો આ રીતે કિરણાકૃતિ દોરી હતી. બરાબર, તો એ આપણી પાસે એક સંબંધ f માટેની કિરણાકૃતિઓ હતી. અથવા ત્યાં નામ આપો, આપણે આ આપો તો આપણે આ કરી દઈએ. ચાલો, તો આ સંબંધ માટેની કોઈ કિરણાકૃતિ આ દોરેલી છે. તો શું કીધું? ગણ a માં પ્રત્યેક x belongs to a, એટલે હું કોઈ ધારો કે હવે આ કોઈ ગણ a છે અને આ કોઈ ગણ b છે. આ ગણ a છે અને આ કોઈ ગણ b છે. a માંથી કોઈ belongs to x લઈ લઉં છું. a માંથી કોઈ ઘટક x લઈ લઉં છું, belongs to a. તો x belongs to a માટે, બરાબર, for all x belongs to a, પ્રત્યેક x belongs to a ને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ મળે. અનન્ય ક્રમયુક્ત જોડ મળે એટલે આમાંથી એક આની સાથે કોઈ જોડાશે, આમાંથી આની સાથે જોડાશે. તો તમને અહીંયાથી a લઈએ તો અહીંયાથી ધારો કે આપણને e મળ્યો, અહીંયાથી b લઈએ તો અહીંયાથી ધારો કે f મળ્યો, અહીંયાથી g લઈએ તો ધારો કે અહીંયાથી h મળ્યો, અહીંયાથી k લઈએ તો અહીંયા ધારો કે m મળ્યો. તો આવી જે ક્રમયુક્ત જોડ મળે છે. બરાબર, ગણ a ના પ્રત્યેક ઘટક x belongs to a ને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ. અનન્ય એટલે શું? પાછું એ શબ્દ તમારા પાસે આવીને ઉભો રહી ગયો કે અનન્ય એટલે શું? તો અનન્ય એટલે એક અને માત્ર એક જ. બરાબર, તો અનન્ય ક્રમયુક્ત જોડ xy belongs to f હોય. અનન્ય જોડ શું હોય? xy belongs to f હોય તો f a થી b ને વિધેય કહેવાય છે. બરાબર, આ એની વ્યાખ્યા છે કે f a થી b જે છે તેને આપણે શું કહીએ છીએ? વિધેય કહીએ છીએ. બરાબર, તો પાછી એક વખત આપણે વ્યાખ્યા સમજીએ અને હું તમને પછી એની વ્યવસ્થિત એનો ખ્યાલ આપું છું. પહેલા સંબંધ સમજીએ આપણે કે સંબંધ એટલે a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ લીધો તો આપણે, તો a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને આપણે સંબંધ કીધો. તો વિધેય પણ કોણ છે? તો કે f પણ a ક્રોસ b નો જ કોઈ ઉપગણ છે. બરાબર, તો એનો ઉપગણ છે અને f એ ખાલી ગણ નથી. બરાબર, તો f એ નોટ ઇક્વલ ટુ 5. બરાબર, તો x belongs to a, ધારો કે આ a છે.
બરાબર, ગણ A છે અને આ ગણ B છે. બરાબર, આપણે આ એક પોઈન્ટ લીધું, અહીંયા એક પોઈન્ટ આ મળ્યું, આ પોઈન્ટ લીધું, અહીંયા પોઈન્ટ આ મળ્યું, આ પોઈન્ટ લીધું, અહીંયા આ પોઈન્ટ મળ્યું, અને આ પોઈન્ટ લીધું, આ પોઈન્ટ મળ્યું. તો તમને આ ક્રમિક જોડ મળવાની. ધારો કે આપણે લઈએ કે 1 2 3 4, અહીંયા લઈએ A B C D. તો આપણને ક્રમિક જોડ કઈ મળશે? તો કે ક્રમિક જોડ મળવાની અહીંયા 1, A 2, B 3, C અને 4, D. આ ક્રમિક જોડ મળે છે. બરાબર, તો ગણ A ના પ્રત્યેક ઘટકને, ગણ A ના x belongs to A ને સંગત અનન્ય ક્રમિક જોડ xy, અનન્ય એટલે એક અને માત્ર એક જ જોડ મળે તેને આપણે વિધેય કહીએ છીએ. આ એની વ્યાખ્યા થઈ ગઈ. તો આ રીતે એના ઘટકો સંકળાયેલા હશે. બરાબર, બીજી વ્યાખ્યા જોઈએ પછી આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો અરિક્ત ગણ A અને B માટે જે આવી ગયું, અરિક્ત ગણ A અને B માટે f દ્વારા ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે. હવે પાછો તમારા માટે શબ્દ આવશે પ્રતિબિંબ નવો. બરાબર, તો તેના માટે આપણે વાત કરીએ. તો ધારો કે તમારી પાસે એક fx કોઈક આપેલું છે તમને વિધેય twice x plus 3. બરાબર, fx twice x plus 3 અને f જે a થી b નું વિધેય હતું તેની જગ્યાએ હું લખું છું n થી n નું કોઈક વિધેય છે. f એ n થી n નું કોઈક વિધેય છે. તો f એ n થી n નું કોઈક વિધેય છે અને fx twice x plus 3 તમને આપેલા છે. બરાબર, તો તમે શીખી ગયા સંબંધમાં કે આ સંબંધનો પ્રદેશ કહેવાતો હતો અને આ સંબંધનો વિસ્તાર કહેવાતો. તે રીતે વિધેયમાં પણ જે આ પહેલો ગણ છે એને એનો પ્રદેશ કહેવાશે અને આ બીજો ગણ જે છે એ એનો વિસ્તાર અથવા તો સહપ્રદેશ કહેવાશે. જે મેં નીચે લખેલું છે અહીંયા કે a ને f નો પ્રદેશ કહેવાય અને b ને f નો સહપ્રદેશ અથવા તો કોડોમેઇન કહેવાય છે. બરાબર, તો તે પહેલો ગણ સંબંધની જેમ જે છે તે પ્રદેશ અને બીજો જે છે તે સહપ્રદેશ અથવા તો વિસ્તાર કહેવાશે, રેન્જ કહેવાશે. રાઈટ, તો બીજી વ્યાખ્યા એ છે કે ગણ A ના પ્રત્યેક ઘટકને ગણ B ના અનન્ય ઘટક સાથે પ્રતિબિંબ મળે. બરાબર છે, તો અનન્ય પ્રતિબિંબ મળે એટલે એક અને માત્ર એક જ અનન્ય, પાછો પણ આવ્યો અનન્ય પ્રતિબિંબ મળે. બરાબર છે, તો એને અહીંયા અનન્ય ક્રમિક જોડ હતી, અહીંયા અનન્ય પ્રતિબિંબ મળે એટલે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે. તો તેને આપણે f a થી b નું વિધેય કહીશું. અત્યારે આપણે અહીંયા f m થી n લખ્યું છે. જો આ વિધેય હોય તો આ f ને આપણે a થી b નું વિધેય કહેવાય છે અને સંબંધી જેમ વિધેયને પણ f n to n a થી b r to r જે હશે તે રીતે આપણે દર્શાવીએ છીએ. ત્રીજી વ્યાખ્યા જે છે તે જો પ્રદેશ અરિક્ત ગણ A હોય અને સંબંધની કોઈ પણ બે ભિન્ન ક્રમિક જોડના પ્રથમ ઘટક સમાન ન હોય, આ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, પ્રથમ ઘટક સમાન ન હોય તેવા અરિક્ત ગણને, બરાબર, a થી b અરિક્ત ગણને શું કહેવાય છે? સંબંધ જે છે તેવા સંબંધને આપણે વિધેય કહીએ છીએ. એટલે એવો સંબંધ કે જેની ક્રમિક જોડનો પ્રથમ ઘટક કેવો હોય? ભિન્ન હોય. બરાબર છે, દરેક ક્રમિક જોડનો પ્રથમ ઘટક ભિન્ન હોય તેવા સંબંધને આપણે વિધેય કહીએ છીએ. તેવા સંબંધને શું કહેવાય છે? વિધેય કહેવાય છે. અથવા તો a ના પ્રત્યેક ઘટક માટે અનન્ય પ્રતિબિંબ મળે. બરાબર, તો પ્રતિબિંબ શું છે તેની પહેલા વાત કરી લઈએ અને પૂર્વ પ્રતિબિંબ શું છે તે પહેલા સમજી લઈએ, પછી વિધેયમાં આપણે હજુ વધારે ઊંડાણપૂર્વક જઈએ. તો તમારી પાસે ધારો કે f x twice x plus 3 આપેલો છે, પ્રદેશ n છે અને સપ્રદેશ n છે. તો પ્રદેશમાંથી ઘટક લઉં f of 1 તો મને જવાબ મળે 2 into 1 plus 3 એટલે કે 2 ને 3 5 થશે. બરાબર છે, 2 લઈએ તો f of 2 લઈએ તો મને મળે 2 into 2 plus 3 એટલે 4 વત્તા 3 એટલે 7 થશે. પછી 3 લઈએ તો મને 2 into 3 plus 3 એટલે 3 2 6 ને 3 9 મળે. તો મને આ રીતે જે ક્રમિક જોડો મળતી જશે એટલે પ્રદેશ m લીધેલો છે આપણે, તો એ પ્રદેશને અનુરૂપ ક્રમિક જોડો મને મળશે 1 5 2 7 અને 3 9 અને આ રીતે આગળ ચાલતું જ રહેશે એટલે 3 ટકા વધારે પાડતા નથી. તો જો પ્રદેશમાંથી ઘટક લઈએ છીએ, બરાબર છે, તો પ્રદેશમાંથી જે ઘટક લઈએ તેને fx માં મૂકીએ અને આ જે મળે આ વેલ્યુ કઈ મળી? 5 એટલે 1 ને સાપેક્ષ તમને 5 કિંમત મળી. એને વિધેયનું મૂલ્ય અથવા તો એકનું વિધેય f ને સાપેક્ષ શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. એને શું કહેવાય? વિધેય f નું એકનું
પ્રતિબિંબ 5 છે, 2 નું પ્રતિબિંબ 7 છે, 3 નું પ્રતિબિંબ 9 છે એવું કહેવાય. બરાબર છે? તો ઉપરની આકૃતિમાં 1 નું પ્રતિબિંબ A છે, 2 નું પ્રતિબિંબ B છે, 3 નું પ્રતિબિંબ C છે અને 4 નું પ્રતિબિંબ D છે એવું કહેવાય. બરાબર? તો ક્રમિક જોડ એટલે શું? આ તો કે આ ઘટકને જો હું A કહું, 1 જે છે તેને આ 1 મૂક્યો તેને A કહું, તો મને A મૂક્યો તો મને જવાબ કોણ મળ્યો? 1 ને મેં કીધો તો f(1). તો f(1) એટલે આ f(a) થઈ ગયો. બરાબર? એટલે ઘટક A ને હું f ને સાપેક્ષ આને શું કહેવાય? f(a) ને એનું પ્રતિબિંબ અથવા તો મૂલ્ય કહેવાય. શું કહેવાય? A લીધું તો આ f(a) ને એનું શું કહેવાય? પ્રતિબિંબ અથવા તો મૂલ્ય કહેવાય. અને f(a) ને જે મળે તેમાં એ જે f(a) ની જે કિંમત છે તેને એનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. આનું આ કિંમત જે મળે તે કોણ છે? તેના માટે એ એનું પૂર્વ પ્રતિબિંબ છે. બરાબર? તો a નું પ્રતિબિંબ a, તો a નું પૂર્વ પ્રતિબિંબ 1 થાય. 1 નું પ્રતિબિંબ 5, તો 5 નું પૂર્વ પ્રતિબિંબ 1. 2 નું પ્રતિબિંબ 7, તો 7 નું પૂર્વ પ્રતિબિંબ 2. બરાબર? તો a તેનું પર પ્રતિબિંબ f(a), તો f(a) નું પૂર્વ પ્રતિબિંબ કોણ? a. સમજ પડી ને? a નું પ્રતિબિંબ f(a), તો f(a) નું પૂર્વ પ્રતિબિંબ કોણ? a છે. બરાબર છે? સમજ પડે છે? b લઈએ તો b મૂકીએ તો તમને f(b) મળે. તો b ની વેલ્યુ અથવા b નું પ્રતિબિંબ f(b), તો f(b) નું પ્રતિબિંબ પૂર્વ પ્રતિબિંબ b થાય. આને ઇમેજ કહેવાય. પ્રતિબિંબ એટલે ઇમેજ. તો એકનું ઇમેજ 7 એટલે કે પ્રતિબિંબ 5 પ્રતિબિંબ, તો 5 નું પૂર્વ પ્રતિબિંબ કોણ? 1 એટલે કે પ્રી ઇમેજ. પૂર્વ પ્રતિબિંબ એટલે પ્રી ઇમેજ. તો આટલો તમારી પાસે વિધેયનો ખ્યાલ છે. અને આ રીતે જે ક્રમિક જોડ લખીએ, એ ક્રમિક જોડોનો જે આપણે ગણ લખીએ, એ ગણને એનો આલેખ પણ કહેવાય છે. અને શું કહેવાય? એનો આલેખ પણ કહેવાય છે. જે મેં નીચે લખેલું છે કે ક્રમિક જોડીઓ xy ના ગણને, આ બધી xy નો ગણ મળી, બરાબર? એ ક્રમિક જોડીઓ જે મળી તેનો જે ગણ લઈએ એને આપણે શું કહીએ છીએ? પૂર્વ પ્રતિબિંબ એ વિધેયનો આલેખ કહીએ છીએ. તો વિધેય એટલે શું? એકદમ સીધી અને સાદી ભાષામાં વાત કરીએ તો a અને b બે અરિક્ત ગણ હોવા જોઈએ. બરાબર? તો a ના પ્રત્યેક ઘટકને b ના અનન્ય ઘટક સાથે સાંકળતો સંબંધ, a ના પ્રત્યેક ઘટકને b ના અનન્ય ઘટક સાથે સાંકળતો સંબંધ, બરાબર, એને વિધેય કહેવાય છે. a થી b નું તો a જે છે તેને એનો પ્રદેશ કહેવાય, ડોમેઇન કહેવાય. b જે છે તેને એનો સહપ્રદેશ અથવા કો ડોમેઇન કહેવાય છે. આટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર?